ॐ विश्वं दर्पणदृश्यमाननगरी पश्यन्नात्मनि मायया बहिर्गोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः तदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् महागणपतये नमः। ॐ नमो भगवते रुद्राय नमस्ते रुद्रमन्यव उतोत इषवे नमः। नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुत ते नमः। यात इषु शिवतमा शिवं बभूव ते धनुः शिवा शरव्याय तव तया नो रुद्रमृडय या ते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी तया नस्तनुवा शन्तमया गिरिशन्ताभिचाकशीः यामि शृङ्गिरिशन्तहस्ते बिभर्षस्तवे शिवाङ्गिरित्रतां कुरु माहि गुंसीः पुरुषं जगत् शिवेन वचसा त्वा गिरिशाच्छा वदामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मगुं सुमना असत् ના બરાબર આવતું નથી આ यथा नः सर्वमिज्जगदयक्ष्मगुं सुमना असत् यथा नः सर्वमिज्जगद अयक्ष्मगुं सुमना असत् अध्यवोचदधिवक्ता
દૈવ્યોऽभिषक અહીગુશ્ચ સર્વાન જંભયન અહીગુશ્ચ સર્વાન જંભયન સર્વાંશ્ચ યાતુ ધાન્યઃ असौ यस्ताम्रः अरुण उत बभ्रुस्सु मङ्गलः ये चेमागुं रुद्र अवितो दिक्षुश्रिताः सहस्रशो वैशागुं हेड ईमहे વૈશા પછી કરી છે ને અનુસ્વાર સહસ્રશો વૈશાગું હેડ ઈમહે असौयो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृशन् अदृशन् उदहार्यः उतैनं विश्वा भूतानि सदृष्टो मृडयातिनः એટલે ઉપનિષદનો જે સિદ્ધાંત, ઉપનિષદની જે શરૂઆત થઈ, ઈશગેન કઠ પ્રશ્ન મુંડક માંડુક્ય તૈતિરીહિ, એવી રીતે ઘણા ઉપનિષદો એવું કહે છે. વેદની જેટલી શાખાઓ, પ્રત્યેક શાખાના અંતમાં ઉપનિષદ. વેદની શાખા એટલે વેદ, એનો અંત વેદાંત ઉપનિષદ. પણ પછી આચાર્યએ 10 ઉપનિષદ, 4 વેદના, 10 ઉપનિષદ પર કોમેન્ટ્રી મંત્ર પર શંકરાચાર્ય. એટલે આપણે 10 ઉપનિષદનો અભ્યાસ કરીએ છીએ. એવું નથી કે એ 10 ઉપનિષદો મુખ્ય અને બાકી બધા ગૌણ. ઉપનિષદનો સિદ્ધાંત જીવ બ્રહ્મા ઐક્ય છે. કોઈ પણ ઉપનિષદ એ વસ્તુ વ્યાસાચાર્યજીએ બ્રહ્મસૂત્રમાં કઈ તત્વ સમન્વયાત, સમન્વય, કન્સિસ્ટન્સી. કોઈ પણ ઉપનિષદ તમે કાઢીને વાંચો એનું તાત્પર્ય ખાલી આટલું જ નીકળે કે તું જીવનની અંદર જે શોધું છું એ તું છું. જ્યાં સુધી તારું ધ્યાન તારી તરફ નહીં જાય, જગત તરફ રહેશે, તો તારા માટે જે અતિ મૂલ્યવાન વસ્તુ છે એ તને પ્રાપ્ત નહીં થાય. જેની શોધ તું પ્રત્યેક તારા પુરુષાર્થની પાછળ રહીને તું જેની ખરેખર શોધ કરી રહ્યો છો, એ વસ્તુ તને પ્રાપ્ત નહીં થાય. એ પ્રાપ્ત કરવી હોય, પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ પરાં પશ્યતિ ન ચ અંતરાત્મન કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમ ઐક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમિચ્છન. તારે અમૃતત્વ જોઈએ છે. અમૃતત્વ એટલે નિત્ય વસ્તુ. નિત્ય વસ્તુ જોઈએ છે. નિત્ય વસ્તુ ક્યારે ઉત્પન્ન ન કરી શકાય. ઉત્પન્ન થાય મતલબ કે ઉત્પન્ન થાય પહેલાં નહોતી, તો અનિત્ય છે. તો મને કોઈ નિત્ય વસ્તુમાં રસ નથી. નિત્ય વસ્તુમાં જ રસ છે. આ ક્ષણે સુખ આવે અને જીવનભર ટકે એવું છે. આજે, કાલે, પરમ દિવસે, પછી કઈ નહીં હવે આટલા જીવનમાં, આવતા જીવનની હવે પછીના જન્મમાં દુઃખ મળશે. ના ના ના, અત્યારથી જ વ્યવસ્થા કરો. વિચારો, નિત્ય વસ્તુ શોધો છો. સલામતી નિત્ય, શાંતિ સમજી, હંમેશ માટે ઘરમાં શાંતિ રહે એટલે શું કરવું છે?
ભવિષ્યમાં આવનારી કોઈ પણ વસ્તુ કે ભવિષ્યમાં તમે હું આ બનીશ, હું સલામત બનીશ, હું શાંતિ પ્રાપ્ત કરીશ, હું સુખી થઈશ, એ તો માયાનો પ્રભાવ ખાલી. ના થયું નહીં, પણ થાવ પણ એ પેલા ગ્રાફ જેવું હોય છે. આ હોય છે ને પેલા લગાડીને પછી ગ્રાફ કરી નાખ, એવું હોય છે. એક ક્ષણ માટે, બે ક્ષણ માટે ખુશ થયા ખરા, પ્રિય મોદ પ્રમોદ પ્રાપ્ત થાય, પરંતુ વાસ્તવની અંદર જતું રહે છે. એ વસ્તુ વિચારવાની છે, અને એ છે કે ખરેખર કોઈ વસ્તુ પ્રાપ્ત ન થાય, મારી બધી ઈચ્છાઓ અધૂરી રહે તો હું દુઃખી જ રહું છું કે તો પણ સુખ મળે છે કે નહીં, એટલું વિચારવું છે. તમે શું બોલ્યા એ ખબર ના પડી, ફરી કહો બધા. મને ખબર પડી ગઈ, તમારે બધાનો ચહેરો તમારી બધી ઈચ્છાઓ હજુ અધૂરી છે, બરાબર? તો પછી એનો અર્થ છે કે ઈચ્છા પૂરી થાય તો સુખ મળે. ઈચ્છાઓ બધી અધૂરી છે તો હું દુઃખી જ હોવો જોઈએ? ના. અત્યારે મેં હમણાં 1 મિનિટ પહેલાં કઈ તમારી ઈચ્છાઓ મેં પૂરી કરી? હવે જે મળવાનું છે 12:30 મળવાનું છે, વિચારો. એક ખાલી સ્લેપસ્ટિક જોક, એક જોક કહીતા ખુશ થઈ જાઓ તમે. એક આની બહાર નીકળો અને તમે જાઓ, આમ આપણે જેમ કાલે ગયા એવી રીતે સુંદર ખેતર જુઓ તમે અને ખુશ થઈ જાઓ. કઈ ઈચ્છા પૂરી થઈ તમારી? કઈ ઈચ્છા પૂરી થઈ? કશું નહીં. કારણ કે તમારી ઈચ્છા આ બધાની નથી. તમારી ઈચ્છા તો બધી પેલા કયું માર્કેટ, કોસ્કો, એટલે અહીંયા નહીં, અહીંયા તો બીજું જે હોય બધું ત્યાં છે, અહીંયા નથી. વિચારવા જેવી વસ્તુ છે. બીજું કે જો ખરેખર મારે જે વિષયોની ઈચ્છા છે એ ઈચ્છા હજુ પૂરી ન થઈ હોય તો પછી એક એવી અવસ્થા આવે છે કે જેમાં પૂરી થવાની શક્યતા જ નથી. તો પછી એ અવસ્થા સૌથી વધુ દુઃખદાયક હોવી જોઈએ, અને એ છે સુષુપ્તિ. એક પણ વિષય નહીં, એક પણ નહીં, પૂરી થવાની કોઈ શક્યતા પણ નથી. ઈચ્છા કરનારો જ જતો રહ્યો છે. તો પછી સુષુપ્તિની અંદર કોઈ વિષય નથી, છતાં કેવી રીતે સુખ આવે? આવો વિચાર કદી નથી કર્યો આપણે. આવો વિચાર કરવાની શરૂઆત કરી ત્યારે માનું કે જીવનમાં પુણ્યનો ઉદય થયો છે. કારણ કે ત્યાર પછીના વર્ષોની અંદર તમારા જીવનમાં જે ખોટો પ્રયત્ન, સુખ માટેનો પ્રયત્ન છે, એ કંઈ સનાતન ધર્મીનો માટે નથી, બધા માટે છે. એક અમેરિકન, આફ્રિકન, એક બધા સુખ માટે જ પ્રયત્ન કરે છે. સુખ શું વસ્તુ છે ખબર નથી. સુખનો અર્થ છે પૂર્ણતા, ફૂલનેસ. બસ ફૂલનેસ. કોઈ રીતે મને જરા પણ ઉણપ ન લાગે, બસ. હા, બરાબર છે. આને તો ના નહીં કહી શકો. દુઃખ ત્યારે જ હોય છે કે જ્યારે કે ઉણપ હોય. એટલે જ પેલી ઈચ્છા આવી. શેના માટે? કે ઈચ્છા પૂરી થાય ને ઉણપ જતી રહે. તો વાસ્તવમાં વિષય ન હોઈ શકે. જો વિષય સુખ આપતું હોય તો વિષયની ઈચ્છા પૂરી ન થઈ હોય તો દુઃખી જ રહેવો જોઈએ. તો પછી સુષુપ્તિ જેટલી દુઃખદ અવસ્થા કોઈ ન હોય, પણ સુષુપ્તિ જેટલી સુખદ અવસ્થા કોઈ નથી, જેમાં વિષય નથી, કેવળ હું જ છું. તમે તમારો જ સામનો કરો છો. ખ્યાલ આવે છે હું શું કહી રહ્યો છું તમને? એનીવે, એટલે કહેવાનો હશે આ બધું રુદ્રની સાથે આવે. કાંક આખો દિવસ બાણ આવે છે, પછી થાકી ગયા નથી. તો હવે આ સ્વામીથી થાક્યા આવે, આખો દાડો બાણ બોલ્યા કરે છે. કોમન સેન્સ વાપરવાનો પ્રશ્ન છે. એટલે મેં કહ્યું અતિ મૂલ્યવાન વસ્તુ છે મનુષ્ય, પ્રત્યેક મનુષ્ય માટે
એ વસ્તુ અહીંયા જ રહેલી છે, નહીં કે ત્યાં ભટકવા જેવી સ્થિતિ છે. પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ બ્રહ્માજી મનુષ્યની ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને, વિષયાભિમુખ બનાવીને, શાના માટે? સુખ માટે, સુખની શોધ માટે વ્યતૃણત નાશ કરી નાખ્યો. બ્રહ્માજીએ મનુષ્યની ઇન્દ્રિયોને વિષયાભિમુખ બનાવીને નાશ કરી નાખ્યો. કશ્ચિત ધીર, કોઈક છે ખરો, કશ્ચિત, કરોડોમાં એક. સમજે આપણા વેદાંતના ક્લાસમાં કેટલા લોકો હોય છે, તમે જુઓ ફલાણી કથામાં જુઓ આહા, ફલાણામાં જુઓ આહા, ફલાણામાં જુઓ આહા. કશ્ચિત કોઈક જ નીકળશે બધું. જે છે સિંહણનું દૂધ, સિંહણા દૂધનું પાત્ર બધા પાત્ર ના. હા, કોઈક જ હોય. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવચ્ચૈન મન્ય શૃણોતિ શ્રુત્વાપી એનમ ન વેદ કશ્ચિત. ભગવાને કહી દીધું, યમધર્મરાજાએ કહી દીધું. આશ્ચર્ય, કોઈ કલો જો સાંભળનાર મળી જાય કે તું સુખ સ્વરૂપ છું, આવું સાંભળનારો મળવો રેર છે. કશ્ચિત એટલે રેર, આશ્ચર્ય એટલે રેર. આશ્ચર્ય છે કે આવું કોઈ મળી દઉં. હા, રેર. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિત એનમ આત્માનમ, આત્માને આ રીતે જોનારો રેર. આવું સાંભળનારો રેર. શ્રુત્વાપી, સાંભળ્યા પછી પણ ન વેદ, ન વેદ, ન વિજાનાતી, જાણતો નથી. સાંભળે જ ખરો, ખુલ્લી આંખે કાન રાખીને સાંભળે છે, પણ કોરો જ રહે છે. વિચારો કે કેટલું બધું, તમે બધા લોકો કેટલા બળભાગી છે, તમને કલ્પના જ નથી. આપણે કરેલી કમાઈનો આપણને જ ખ્યાલ ન હોય તો આપણા માટે જાણે કોઈ વેલ્યુ જ નથી. એનીવે, એટલે અહીંયા આવું આત્મસુખ પ્રાપ્ત કરવાની, સુખ બીજું છે નહીં, સુખનો એક જ સોર્સ છે ને આત્મા. સુખનો કોઈ બીજો સોર્સ છે જ નહીં. હવે તો નક્કી થઈ ગયું. સલામતીનો એક જ સોર્સ સમજ, પણ સલામતીનો સોર્સ એવી રીતે જ્યાં સુખ ત્યાં સલામતી, જ્યાં સલામતી ત્યાં સુખ. આ વસ્તુને જો તમે તોડી આપો, ચેલેન્જ કરી શકતા હો તો કરો. જ્યાં સલામતી ત્યાં સુખ, જ્યાં સુખ ત્યાં સલામતી, જ્યાં સુખ ત્યાં શાંતિ, જ્યાં શાંતિ ત્યાં સુખ. એનો અર્થ એવો કે સોર્સ એક જ છે. જો આત્મા સુખનું કારણ હોય તો આત્મા શાંતિનું કારણ છે. આત્મા શાંત સ્વરૂપ છે. શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યન્તે સ આત્મા સવિજ્ઞેય. માંડુક્ય ઉપનિષદમાં કહ્યું, શાંતમ શિવમ, આત્મા કલ્યાણ સ્વરૂપ છે, શિવ સ્વરૂપ છે. શાંતમ, ઓફ ધ નેચર ઓફ સાયલન્સ, સદાય શાંત. આત્મા એવો શાંત છે કે એની શાંતિને ક્યારેય ભંગ ના પડી શકે. નાના સમય શાંતિ અશાંતિમાં ફરવાય છે, એ તો મનની શાંતિ અશાંતિ, એ તો બરાબર છે. પણ એ શાંતિ અશાંતિને નો જે સાક્ષી છે એ તો સદાય શાંત છે. મનના ડિસ્ટર્બન્સ અને મનની ડિસ્ટર્બન્સ વગરની સ્થિતિનો જે પ્રકાશક છે, સાક્ષી છે, સ્વરૂપથી જ. કોઈ પ્રયત્ન નથી મારા પક્ષે મનની વૃત્તિઓને પ્રકાશિત કરવા માટે. જેવી રીતે સૂર્યને માટે કોઈ જગતને પ્રકાશિત કરવા માટે સૂર્યના પક્ષે કોઈ વિલ, કોઈ એફર્ટ, કશું જ નથી. સ્વયં પ્રકાશ છે, પ્રકાશ સ્વરૂપ છે.
હવે તો આત્મા જે છે પ્રકાશ સ્વરૂપ, જ્ઞાન પ્રકાશ સ્વરૂપ, એ બધી વૃત્તિઓને પ્રકાશિત કરનારો સાક્ષી. મનની વૃત્તિઓ શાંત અશાંત તો બધું ચાલ્યા કરે, આવે જાય. આત્મા એટલે એવું શાંતિ, સુખ કે સલામતી જે છે એનો સોર્સ છે આત્મા, એ જ્ઞાન. એના મુક્તિ કહેવાય. કારણ કે તમે શેમાંથી મુક્ત બન્યા? અસલામતીમાંથી. શેમાંથી મુક્ત બન્યા? તાણમાંથી. શેમાંથી મુક્ત બન્યા? દુઃખમાંથી. બસ એમના મોક્ષ. આપણને એમ કે મોક્ષ કોઈ અવસ્થા કશું નથી. એ તો આત્માનું સ્વરૂપ જ છે. મતલબ કે હું મુક્ત છું આ બધાથી, આ બધી અસલામતી વગેરેથી મુક્ત જ છું. તો પછી કેમ સ્વામીજી હું આવું બધું બહાર શોધું છું? ન જાણો તો શોધો જ ને. હવે એમાં શું છે? ન જાણો કે તમે આવા છો તો બહાર શોધો. દસમો હોવા છતાંય બહાર શોધતો તો પોતાને નવમો માનીને, એવું એ તો થાય. દસમો પોતાને નવમો કહે તો કે દસમો ખોવાઈ ગયો છે, શોધે બહાર. એમાં શું? એટલે જાણો. એની એટલે છેવટે આવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, અધિકારિત્વ પ્રાપ્ત કરવા માટે ભગવાનની સહાય. ભગવાનની સહાય કરે કે ભગવાને મને સતત સહાય કરવી પડે. એ કર્મફળ દાતા છે. માટે મારા જીવનમાં બધા અવરોધો, જાડી ઝાંખરા, તમે જઈ રહ્યા હો ઘણી વાર ત્યારે રસ્તામાં ઘણા જાડી ઝાંખરા એટલે કાપતા જાય. આપણાથી નથી કપાય એમ, એટલે ભગવાનનો આશરો લઈએ. અને એમાં અહીંયા કહ્યું વાસ્તવની અંદર આ પરમેશ્વર જે સર્વ રૂપે રહેલું છે, અસૌ, એ વાસ્તવમાં એ આદિત્ય, જેની વાત કરતા હતા આપણે, અવસરપતિ, એ વિચારો જઈ રહ્યો છે. વિચારો બધાને પૂછવા માટે જઈ રહ્યો છે. પૂર્વથી પશ્ચિમ શેના માટે જાય છે? પૂછવા માટે. આર યુ ઓકે? બરાબર છે ને બધું? સ્વામીજી પૂર્વથી પશ્ચિમ પૂછતો જાય છે. બે કામ કરે છે. એક તો જઈ રહ્યો છે ત્યારે પૂછી રહ્યો છે, અને બીજી બાજુ બધાને ખુશ કરતો જાય છે. બધા સવારે સૂર્યનો ઉદય થતાની સાથે, સૂર્યનો ઉદય થાય એ પહેલાં તમને ઉઠાડનારા પાછા એ તૈયાર હોય છે. પક્ષીઓના અવાજથી ઉઠી જનારા ગામની અંદર લોકો આવું કરતા હતા. પક્ષીઓના અવાજથી ઉઠી જાય બધા. એની એટલા બધા કાગડા, ના તે કૂકડા બધા કે ભાઈ ઉઠી જાઓ, સાક્ષાત પરમેશ્વર આવી રહ્યો છે તમારી ખબર પૂછવા માટે, તો જાગો. કેટલાક નથી જાગતા, કોઈ ગોદડી બરાબર આમ તડકો જેવો આમ ઉડે. પણ તમને કહું, લાંબુ ના સૂઈ શકો. જ્યારે તડકો પછી જ્યારે સૂર્ય જેમ થોડો વધારે માથે ચડે, તમે ઈચ્છો તો પણ ના સૂઈ શકો. થોડા ઘણા ચેમ્પિયનો 9, 10, 11 સુધી જાય ખરા સવારના, મોટે ભાગે ઉઠી જ જવું પડે. એટલે આ રીતે અસૌય અવસરપતિ વિલોહિત, જે શરૂમાં આવી રીતે જ્યારે ઉદય થયો ત્યારે લાલ રંગનો હતો, અને નીલગ્રીવ, હા એ જ નીલકંઠ છે. એ નીલકંઠ જ આ રૂપમાં રહેલો છે. અને દિવ્ય દૃષ્ટિ કહેવાય. દિવ્ય ચક્ષુ મારે જોઈએ છે. તો આ દિવ્ય ચક્ષુ, સૂર્યના દર્શન કરો, સૂર્યાસ્તના દર્શન કરો, પણ સૂર્યાસ્તના દર્શન કરતાં કરતાં પોતાના એકાઉન્ટનો વિચાર કરો. મારા આટલા ચેક લખવાના બાકી છે, મને પેલું બાકી છે, પેલું બાકી છે. મતલબ દિવ્ય ચક્ષુ નથી, જરાય નથી. સૂર્યોદય સૂર્યાસ્તના દર્શન કોણ નથી કરતું? અને સમજો કે કોઈ નથી કરતું, તો દિવસ દરમિયાન તો કરો જ છો. ભારતની અંદર તો એવો દિવસ જ નથી જતો જ્યાં સૂર્ય તમને દેખાય ને. મોટે ભાગે પ્રત્યક્ષ દેવતા, પણ કેવળ ચર્મચક્ષુ, બસ. હા, સૂર્ય છે, એનાથી આગળ નહીં. નાના ઈશાવાસ્યમ ઇદમ સર્વમ ઈશ્વર. એ રીતે સૂર્યના દર્શન કરીને આ ઈશ્વરનું સાક્ષાત રૂપ છે, પ્રત્યક્ષ દેવતા છે, એવું જેના મનની અંદર આવ્યું એની પાસે દિવ્ય દૃષ્ટિ છે. એને દિવ્ય દૃષ્ટિ કહેવાય.
અસૌયો વસર્પતિ નીલગ્રીવો વિલોહિત ઉત વળી એનમ આ પ્રત્યક્ષ દેવતાને ગોપાહ અદૃશન આ બધા કુદરતના ખોળે રહેનારા લોકો છે ને, બહુ બળભાગી એ રીતે. ઋષિઓ કુદરતના ખોળે રહેતા હતા, એટલે એમની બધી ઉપાસનાઓ, વેદની અંદર જે ઉપાસનાઓ છે બધી કુદરતના તત્વો, આદિત્ય ઉપાસના હોય કે બીજી કોઈ પણ ઉપાસના, એ બધી ઉપાસનાઓ, કારણ કે એ લોકો રહેતા હતા જ કુદરતના ખોળે, એટલે જે વસ્તુ જુએ એમાં એમને ઈશ્વર જોઈ શકતા હતા એ લોકો. એની ગોપાહ અદૃશન ઉદાહાર્ય, એટલે આવા ગોવાળો છે, ઉદાહાર્ય એટલે આવું પાણી વગેરે લઈ જનારા છે. ઉત એનમ વિશ્વાભૂતાની, વિશ્વ એટલે સર્વાભૂતાની એટલે સર્વાણી ભૂતાની. આ તો બધા વેદના છે ભાઈ, એટલે વેદની અંદર લાયસન્સ, વેદ પાસે લાયસન્સ છે. સ્વામીજી આ તો ખોટું લખે છે, નહીં અહીંયા ના ચાલે ભાઈ, અહીંયા નહીં. વેદનું સંસ્કૃત પણ જુદા પ્રકારનું છે, અને અહીંયા આપણે જે સામાન્ય સંસ્કૃતના નિયમોથી અહીંયા એપ્લાય નહીં કરવાનો, અને આર્ષ પ્રયોગ કહેવાય. આર્ષ પ્રયોગ, ખોટું નહીં. શું બોલવાનું? આર્ષ પ્રયોગ. ઋષિઓએ કરેલો પ્રયોગ છે માટે સાચો, વેદે કરેલો પ્રયોગ સાચો. છાંદસ કહેવામાં આવે. છંદ એટલે વેદ. છંદાંસી પરણાની, છંદ શબ્દ છે વેદ માટે. એટલે વાસ્તવમાં વિશ્વાભૂતાની એટલે વિશ્વાની ભૂતાની, આમ તો સર્વાણી ભૂતાની. વિશ્વ શબ્દનો અર્થ થાય છે ઓલ. ઉત એનમ આ પ્રત્યક્ષ દેવતા પરમેશ્વરને સર્વાણી ભૂતાની બધા જ લોકો દર્શન કરી રહેલા છે. સહદ્રષ્ટ, અને વાસ્તવની અંદર એ પરમાત્મા આ રીતે જોવામાં આવ્યો છે. અર્થાત જે કાંઈ છે સર્વ કે પરમાત્મા છે, પણ આ તો પ્રત્યક્ષ દેવતાના રૂપમાં છે. મૃડયાતિ ન, આટલું કરો બસ. આ પરમાત્મા જે છે એ અમને સુખી કરો, અમને પ્રસન્ન કરો, અમારા જીવનમાંથી અવરોધ દૂર કરો. ચાલો, 9મો શ્લોક. નમો અસ્તુ નીલગ્રીવાય સહસ્રાક્ષાય મીડુષે અથો યે અસ્ય સત્વાનોહમ તેભ્યો કરન્નમઃ. નમો અસ્તુ નીલગ્રીવાય સહસ્રાક્ષાય મીડુષે અથો યે અસ્ય સત્વાનોહમ તેભ્યો કરન્નમઃ. નીલગ્રીવાય નમઃ અસ્તુ. એ નીલકંઠને, એ પરમેશ્વરને નમસ્કાર. અને કેવો છે? સહસ્રાક્ષાય. સહસ્રાક્ષાય એટલે જેને હજારો આંખ છે. કેવું દેખાય વિચારો, કોણ જોવા માગ્યા? આવું જુએ તો વિચારો, મારું આ શરીર છે અને 2 આંખ છે, બરાબર? 2 આંખથી તમારી સામે જો 5 મિનિટ જોઈ લો તો ખાલી તમારી સામે 5 મિનિટ. અને એમાં ઘણીવાર આંખથી જોવાની પદ્ધતિ હોય છે. જો વધારે આંખો કાઢી તો 1000 આંખ આ શરીર પર હોય ત્યાં હાર્ટ ફેલ થઈ જાય. આ વસ્તુ એક્ઝેક્ટલી 11મા અધ્યાયમાં છે, ભગવદ્ ગીતાના 11મા અધ્યાય. ત્યાં આવું જ કહે છે, હે ભગવાન, આપ તો હજારો આંખવાળા, હજારો હાથવાળા. અર્થાત પ્રત્યેકની આંખ એ એની આંખ છે, આટલું જ છે. પ્રત્યેકની આંખ એ વિરાટ પરમાત્માનું તમારી સામે જોયું, તમારી આંખ સામે જોઈને કહું કે વિરાટ પરમાત્માની આંખો દ્વારા એ વિરાટ પરમાત્મા તમારી આંખો દ્વારા જોઈ રહ્યો છે, અથવા એ વિરાટ પરમાત્મા જ આંખો ધરાવે છે. વિરાટની અંદર કોનો સમાવેશ ન કરાય? બધાનો કરવો પડે.
માટે બધાની જે આંખો છે, કાચંડાની, બિલાડીની, વાઘની આંખો, બધાની આંખો, મચ્છરની આંખો, સર્વની આંખો એની જ આંખો છે. કારણ કે વિરાટ સમષ્ટિની અંદર વ્યષ્ટિનો સમાવેશ થઈ ગયો. હા, એટલે એવું એક શરીર જેના પર આમ બધી આંખો એવી કલ્પના નીકળે. સહસ્રાક્ષ, અને સહસ્રનો અર્થ જે છે 1000 નહીં, અનંત, અસંખ્ય. પુરુષ સૂક્તમાં આવી ગઈ ને તો વસ્તુ. સહસ્ર શીર્ષ પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત, 1000 હાથ વાળો, 1000 હાથ. પછી 1000 હાથ ના બોલાય. હા, 1000 આંખો ના, 1000 આંખો કહો તો પછી એનો અર્થ એવો થયો બબ્બે તો પછી આ એ રીતે આને આપણે 1000 કહીએ તો બે આ બાજુ આજે 500 અને 500 એવી રીતે બધું કરવું પડે ને. સહસ્રપાત, પાદ પગ પણ 1000, એટલે આ તો અસંખ્ય, અનંત. મીઠું છે એટલે આ કેવું, પણ આવું પણ સહસ્રાક્ષાએ કહીને એમાં સ્તુતિ શું છે? 1000 આંખ, મતલબ અસંખ્ય આંખોવાળો એવું કહીને એમાં શું સ્તુતિ છે ને સ્તુતિ? અર્થાત 2 આંખોથી તમે જુઓ છો તો આનો અર્થ કે અસંખ્ય આંખોથી જોનારો, મતલબ કે સર્વજ્ઞ. એની દ્રષ્ટિની બહાર કશું નથી, આટલું યાદ રાખવું આપણે. એની દ્રષ્ટિની બહાર કશું છે નહીં. કોઈ પ્રયત્ન વગર જે સમગ્ર જગતના દર્શન કરે છે, આને આ માયા થકી બધા વસ્તુઓ શક્ય છે, જે સમગ્ર જગતના એક સાથે દર્શન કરે છે. આપણે તો એ 2 આંખથી આગળ જોયું, પાછળ શું છે ખબર ના હોય, સાઈડમાં શું છે ખબર ના. અસંખ્ય આંખો જેની છે એનાથી જોઈ રહેલો, અર્થાત એની દ્રષ્ટિની બહાર કશું નથી. અર્થાત એ સર્વજ્ઞ છે, એના માટે કોઈ અજ્ઞાત વસ્તુ નથી. તો થઈ ગઈ સ્તુતિ, થઈ ગઈ. મીઠું છે, મીઠું છે જે શાવરના રૂપમાં રહેલો છે. શાવર, પેલો ફુવારો, એ ફુવારો છે. શેનો ફુવારો છે? અનુગ્રહનો ફુવારો છે. બસ, જે અનુગ્રહ સતત વૃષ્ટિ કરી રહ્યો છે. મને તો કંઈ લાગતું નથી સ્વામી, મારા પર અનુગ્રહ. અત્યારે તમારા લબ અને ડબ ચાલી રહ્યા છે ને, એ લબ ડબ વચ્ચે અનુગ્રહ છે. લબ થાય ને ડબ ના થાય એવા કરોડો કિસ્સા છે. રાત્રે લબ થયું છે, ડબ ના થયું, સવારે ઉઠાય તો ખબર પડે કે ગયા ભાઈ તો ગયા. લબ અને ડબ વચ્ચે, લબમાંથી ડબ થવું જરૂરી નથી પણ થાય છે. જીવન ટકેલું છે. તમારી કિડની કામ કરી રહી છે, મારા શબ્દો કામ કરી રહ્યા છે, મારું જડબું ચાલી રહ્યું છે, મારું મગજ ચાલી રહ્યું છે, હોપફુલી બધું ચાલી રહ્યું છે, ઇનવોલન્ટરીલી ચાલી રહ્યું છે. તમે કશી વસ્તુઓ માટે સ્વિચ નથી પાડતા, કોઈ વસ્તુમાં સ્વિચ નથી પાડતા. રાત્રે બરાબર રોટલા અને માખણ અને લીલા ચણાનું તો શાક, સ્વામીજી આવું તો ક્યાંય ના મળે. મોટી થાળીમાં અડધો અડધ લીલા ચણા, બધું ખાઈને પછી તમે સ્વિચ ચાલુ નથી કરતા. ચાલો હવે પેલો ફાયર ચાલુ કરીએ, ડાયજેસ્ટિવ ફાયર, સમાન વાયુ ચાલુ કરી ના. સવારે ઉઠો ત્યાર પછી લાવો બ્રેકફાસ્ટ. અડધી રાતે જ આપણે તો ફાસ્ટ જેવું થઈ ગયું. જો અડધી રાતે ઉઠીએ તો થાય કે ભૂખ લાગી છે. ઇનવોલન્ટરી આ બધું મિકેનિકલ છે. ઇન્ટેલિજન્ટ છે. એક પણ કાર્ય એ ઇન્ટેલિજન્ટ નિયમોથી બહાર નથી. કેવી રીતે ખબર પડી ઇન્ટેલિજન્ટ? પ્રયોજનવાળી વસ્તુ બુદ્ધિપૂર્વકની હોય, પ્રયોજન વગરની વસ્તુ મૂર્ખામીમાંથી આવેલી હોય. પ્રયોજનમ અનુદ્દેશ્ય મંદોપી ન પ્રવર્તતે. મંદ બુદ્ધિમંદ. પ્રયોજનમ અનુદ્દેશ્ય, પ્રયોજનનો ઉદ્દેશ્ય ન હોય
એવું રાખીને કોઈ પ્રયોજન નિષ્પ્રયોજન, અરે મંદ મૂર્ખો પણ આવું તો કામ નથી કરતો. એને કંઈક જે પ્રયોજન, પથ્થર મારવો, તળાવના કિનારે બેસીને ખાલી આમ પથ્થર મારે છે તળાવની અંદર, આપણને થાય કે આ શું કરે છે, પણ એને આનંદ આવે છે, આનંદનું પ્રયોજન છે એના માટે. એનો અર્થ કે પ્રત્યેક વસ્તુ જો પ્રયોજનવાળી હોય તો એની પાછળ કોઈ ઇન્ટેલિજન્ટ પ્રિન્સિપલ રહેલો હોય, કોન્શિયસ પ્રિન્સિપલ. ઇન્ટેલિજન્સ એટલે કોન્શિયસ. બુદ્ધિ અને ચેતન જોડે છે, આમાં બુદ્ધિ નથી, અહીંયા બુદ્ધિ છે. એટલે એ રીતે વાસ્તવની અંદર આટલું બધું ઇન્ટેલિજન્ટ ફંક્શનિંગ થઈ રહ્યું હોય અંદર, તો એની પાછળ વાસ્તવમાં પરમાત્મા ચેતન બેઠેલો છે. એનીવે, એટલે જે સતત અત્યારે જે ચાલી રહ્યું છે એમાં જ અનુગ્રહના દર્શન કરે છે. તમારું પોતાનું શરીરમાં ચાલતી ક્રિયાઓની નોંધ લેવી અને ક્રિયાઓની નોંધની પાછળ રહેલો પરમાત્મા એની પાછળ રહેલો છે, એની નોંધ લેવી, બસ. એનાથી વધારે બીજી કોઈ આવશ્યકતા નથી. અનુગ્રહ સતત થઈ જ રહેલો છે. આટલો વાલનો દાણો જેવો કિડનીનું ફંક્શન કંઈક આમ તેમ થયું, તમે જુઓ શું સ્થિતિ હોય છે, ત્યારે ખબર પડે કે આ બધું કેવું ચાલે છે અંદર બધી વસ્તુ. અને બીજું આગળ કહે છે હવે કે એ તો પરમાત્મા તો આ રીતે જાય, ફરી રહ્યો છે આમથી આમ આમથી આમ, બીજે દિવસે પાછો ફરી પૂછવા માટે આવી જાય છે, હાય સ્વામીજી હવે બરાબર છે બધું, પછી બીજે દિવસે સવારે સ્વામીજી બરાબર છે બધું, એવી રીતે એ રોજ આવે છે. પણ એ છે ને એ એકલો નથી જતો, કેમ? એ તો રાજા જેવું છે. જે રાજાઓ હંમેશા એકલા ના જાય, એમની સાથે એમનો રસાલો જાય. તો આને ક્યાંથી રાજા કહે? રાજાધિરાજાય પ્રસય્ય સાહિને. આ તો રાજાઓનો મહારાજાએ ના કેવું છે, રાજાધિરાજાય અધિરાજ માટે એનો રસાલા સાથે જાય છે હંમેશા. એ રસાલો શું? બધી શક્તિઓ, શક્તિ જેનો રસાલો છે. પરમેશ્વર જાય એની સાથે શક્તિઓ જાય. મુક્તાત્મા આવે તેની સાથે એની શક્તિ આવે, વાક શક્તિ, એની ભૌતિક શક્તિ, શારીરિક શક્તિ. શક્તિ રૂમમાં રહી જાય, ઓહ સોરી, હા હું પેલી મારી વાક શક્તિ લઈ આવું, સોરી નહીં તો મારાથી બોલાશે જ નહીં. જ્યાં પેલો ચેતન જાય, શક્તિ એનાથી અભિન્ન છે. શક્તિ શક્તિમાનથી અભિન્ન જ હોય, શક્તિની સાથે જ જાય. કેટલી શક્તિઓ જાય? કેટલી? તમારી વિચારવાની શક્તિ, તમારી સ્મૃતિ શક્તિ, તમારી પાચન શક્તિ, આ કેટલી શક્તિઓ બધી તમારી સાથે જ જાય. એવી રીતે પરમેશ્વર આ પ્રત્યક્ષ દેવતા છે, ચૈતન્ય સ્વરૂપ છે, એની શક્તિઓ, જેને માટે એક શબ્દ વપરાય છે, માયા. માયા પરમેશ્વરથી અભિન્ન છે, એની સાથે જ જાય. માટી લાવો તો એની સાથે એની શક્તિ આવે. કઈ શક્તિ? ઘડો બનાવવાની. ઘડો બનાવવાની શક્તિ સમજી રહી ગઈ. હું માટી લઈ આવ્યો, અરે એ નદીમાં રહી ગઈ, માટી આવી. વિચારો, લોકો માયાનું નામ આવતા જ ગભરાઈને ઊભા થઈ જાય. પણ ક્યાં આમાં કંઈક તકલીફ જેવું છે નહીં, એમાં ના સમજાય એવું કશું છે નહીં. માટી જે છે એમાંથી જે ઘડો નામરૂપ આવ્યું, કારણ કે માટીમાં એના સર્જનની અથવા નામરૂપ રૂપે અભિવ્યક્ત થવાની શક્તિ હતી. એટલે કે એ અભિવ્યક્ત નામરૂપ, એટલે કે અભિવ્યક્ત ઘડો એ માટીની અંદર અવ્યક્ત રૂપે હતો. બસ તો એટલે અવ્યક્ત કહો, અવ્યાકૃત કહો, શક્તિ કહો, માયા કહો, એક જ વસ્તુ. એ અવ્યક્ત વસ્તુ જ વ્યક્ત થઈ. એટલે આપણે કહ્યું આ માટીનું જગત આખું આવ્યું. ઓહો, ઘડા, કોડિયા, કુંડા, અરે એ બધું અવ્યક્તપણે ત્યાં જ હતું. પણ એટલે શું? એ બધું શક્તિ રૂપે ત્યાં જ હતું. સરળ શક્તિ રૂપે. એટલે શક્તિ હંમેશા એની સાથે જાય. પરમેશ્વરની તો ઓહો અનંત શક્તિ એની સાથે જ ફરી કલ્પના કરવામાં આવે છે,
ફરી રહ્યો છે નથી આવું, કારણ કે અહીંયા આપણે સૂર્યની વાત કરી ને હમણાં, એટલે ફરવાની વાત. નહીં તો સમજીએ તો અનંત છે, તો અનંત વસ્તુ કેવી રીતે આમથી આમ જાય? બરાબર છે. આ તો ખાલી આપણે એક પ્રત્યક્ષ દેવતાના રૂપમાં જે જોઈ રહ્યા છે એની વાત કરી છે. એટલે એના ગણોની સાથે જાય એવું કહેવામાં. રુદ્રની વાત કરો તો રુદ્ર જે છે એ બધા એના ગણો, રુદ્ર ગણો સાથે જાય. અને માટે ખાલી આપને નમસ્કાર નહીં, આપની શક્તિઓને પણ નમસ્કાર એવું કહે છે. અને આ પ્રકારની વસ્તુ અર્થાત પરમેશ્વરને એના ગણો સાથે જોવાની વસ્તુ આપણા કલ્ચરમાં રહેલી છે. અને એટલા માટે આપણે કોઈ પણ વસ્તુમાં એની પૂજા કરી શકીએ છીએ. આ લોકો ગુરુદ્વારાની અંદર ગ્રંથ સાહિબની પૂજા કરે. આપણને થાય કે મૂર્તિ સરસ હોય, આ હોય ને, ના, ગ્રંથ સાહિબ. એ ગ્રંથ સાહેબની અંદર જ વાણીમાં જ એ લોકો વાસ્તવની અંદર પરમેશ્વરના દર્શન કરે છે. એનો અર્થ એવો થયો વાકશક્તિમાં દર્શન કરી રહ્યા છે પંજાબની અંદર. એની વે અને એક વાકશક્તિ જે છે, વાણી જે છે, શું કહે છે ખબર છે? આજે આપણે કહીએ છીએ એ જ કહે છે એ લોકો. સયેક એ તો પંજાબી ગુરુમુખી લેંગ્વેજમાં, પરંતુ વસ્તુ આ જ છે. એ એક છે અને એનું નામ શું છે? એ ઓમકાર છે, વગેરે વગેરે વગેરે. અને એ સત છે અને એ જ વાસ્તવમાં જગતનો સર્જક વગેરે છે. એ જ પુરુષ છે. એ લોકો પુરુખ બોલે છે, પુરુખ. એટલે ગુરુમુખી વાણીમાં આ પ્રકારે, એ વાણીમાં એટલે કે ગ્રંથ સાહિબમાં આ રહેલું છે એમ. અને આ એ બીજું એની સાથે સાથે જોડે કહી દો કે વાણીના રૂપમાં એની પૂજા કરનારા પંજાબની અંદર જ્યારે બહાર પછી પૂજા કરીને કે એને નમસ્કાર કરીને અને પ્રેયર કરીને બહાર આવીને પછી શું કરે ખબર છે? જે ભક્તોએ પૂજા કરી હોય એ ભક્તના ચરણની રજ માથે ચડાવે, અથવા તો ભક્તએ પહેરી લીધા હોય જોડા, તો જોડાના જોડાની રજ માથે ચડાવે. વિચારો. અને એટલા માટે એવું કહેવાય છે કે પંજાબની અંદર કોઈ ભિખારી જોવા મળતો નથી. આ પ્રકારની એટીટ્યૂડ નથી. કોઈ ભિખારી નથી મળતો, બધા સમૃદ્ધિ. કારણ કે આ પ્રકારની વસ્તુ ત્યાં રહેલી છે, સમૃદ્ધિ. એક વ્યક્તિ પંજાબની અંદર, પંજાબી જ વ્યક્તિ, એનું વજન એટલું વધી ગયું તો એણે નક્કી કર્યું કે હવે મારે જમવું જ નથી, થોડા દિવસ બંધ કરી દઈશ ને બધું ઠેકાણે આવી જશે. એટલે નાસ્તો છોડી દીધો, પછી લંચ છોડી દીધું, ડિનરે છોડી દીધું. વિચારો. અને 15 દિવસ સુધી તો આટલો ફેર ના પડ્યો. કદાચ એને એમ લાગ્યું કે હજુ વધુ લાગે છે. તે પછી કોઈકે પૂછ્યું કે ભાઈ કેમ આવું? તું તો 15 દિવસથી ખાતો નથી. તે કે હું નથી જ ખાતો, ખાલી સવારે ગુરુદ્વારામાં જઈ પ્રસાદ લઈ આવું છું. બસ. કર પ્રસાદ? કડા પ્રસાદ એટલે લસતો અને ચણા. એ મજાથી સવારે ખાઈ આવે. બસ. અલા ક્યાંથી ઉતરે? વધે જ ને. એનીવે, એટલે ગણ સાથે એ અસ્ય સત્વાનઃ. આપને તો નમસ્કાર છે. સત્વાનઃ એટલે આપનો રસાલો. અમારા પૂજ્ય સ્વામીજી જ્યાં જતા ને ભિક્ષામાં, તો અમે બધા, અમને આમંત્રણ ના હોય તો પહોંચી જ જતા. એટલે પછી મેં સ્વામીજીને પૂછ્યું, આપણા સ્વામીજીને પૂછ્યું કે આપણેથી જવાય? એ તો કે એ જ્યાં જતા હોય આપણે જવાનું છે, નક્કી હોય. એટલે ચેન્નાઈની અંદર એક આખો રસાલો, પૂજ્ય સ્વામીજી જાય તો આખો રસાલો છે. પૂજ્ય સ્વામીજીના સ્ટુડન્ટ એટલે સ્વામીજી, એમાં એમના ચેલા અમે બધો રસાલો પહોંચી. પેલા લોકો તૈયાર હોય કે આવવાનું જ છે, રસાલો જ આવવાનો છે.
કયું હોય પૂછ્યું સ્વામીજી ખાલી કે તમે ભિક્ષામાં આવજો, ભાઈ તો પેકેજ જ હોય. આવું છે. એ અસ્ય સત્વાન, આપની સાથે જે સંબંધિત લોકો છે, આપના ભક્તગણો જે છે, જેમની ચર્ચા પુરાણોમાં કરવામાં આવેલી છે, એવા ભક્તગણોને પણ અમારા ખૂબ ખૂબ પ્રણામ. નમઃ અકરવમ, અકરન નમઃ છે. અકરનનો અર્થ અકરવમ નમઃ. નમઃ એટલે નમસ્કાર, અકરવમ એટલે હું નમસ્કાર કરું છું. અકરન છે એ વૈદિક પ્રયોગ છે. આપણી સંસ્કૃત ભાષામાં અકરવમ કરવાનું. અહમ અકરવમ, હું કરું છું, નમસ્કાર કરું છું. ચાલો, પછી એક ધ્યાન શ્લોક છે, એની મારે ચર્ચા કરવી છે. હવે પછીનો એક ધ્યાન શ્લોક છે, તમારામાં નથી જાણે, પણ એ જાણી જોઈને મારે એ ચર્ચા કરવા પાછળનો એક ઉદ્દેશ્ય છે. જે શ્લોક જે છે એ આવો છે. ઉદ્યત ભાસ્કર કોટી પ્રકાશમ આદીપ્ત દહન મૂર્ધાનમ, આદીપ્ત દહન મૂર્ધાનમ ભીષણ ભુજંગ ભૂષમ, ભીષણ ભુજંગ ભૂષમ ધ્યાયેત વિવિધાયુધમ, ધ્યાયેત વિવિધાયુધમ રુદ્રમ. સુંદર વર્ણન છે કે હે ભગવાન, આપનું રૂપ કેવું છે? ઉદ્યત ભાસ્કર કોટી પ્રકાશમ. આ બધા ધ્યાન શ્લોકો જે છે ને એ વેદની અંદર નથી. એ તો બધા જે લોકોએ એના ઉપર કોમેન્ટ્રી લખી, આના ઉપર કોમેન્ટ્રી, બાય ધ વે એ બધી ચર્ચા મેં નથી કરી. આના ઉપર કોમેન્ટ્રી એક આપણા શૃંગેરીના શંકરાચાર્યજી હતા પહેલાં, અત્યારે નહીં, ભારતીય તીર્થ કે પહેલાં, આઈ થિંક અભિનવ વિદ્યા તીર્થ કે એવું લગભગ એ જ. એમણે આના ઉપર કોમેન્ટ્રી લખી ત્યારે સાથે સાથે મંત્રને અનુરૂપ ધ્યાન શ્લોક પણ લખ્યો. કારણ કે એમાં શું છે કે આ બધા મંત્રો આપણે તો બધું આમ પાઠ કરી જઈએ છીએ એક વાર, પણ આ એક મંત્ર લઈને એનો જપ કરનારા લોકો છે. અને મેં તમને કહ્યું પ્રમાણે આ મંત્રનો જપ કરો તો શું ફળ મળે એ ચર્ચા મેં નથી ઉપાડી, કારણ કે એ બધું આપણે કે બહુ જરૂર નથી. એક બે જગ્યાએ મને એવું લાગ્યું છે કે આ મંત્રનો જપ કરનારા લોકોને, આપણા જેવા લોકોને ફાયદો થાય છે, પણ અત્યારે આપણે ચર્ચા બાજુએ રાખી છે. પરંતુ સામાન્ય રીતે મંત્રનો જપ કરનાર વ્યક્તિ માટે બધું જરૂરી છે. એ મંત્રના જે દેવતા હોય એ દેવતા વિષયક ધ્યાન શ્લોક હોવો જોઈએ. કારણ કે મંત્રનો જપ કરનારને એ રૂપ મનમાં આવવું જોઈએ ને. જપ કરે પહેલાં, પછી ભલે મંત્રના શબ્દો પર ધ્યાન આપે, તો પહેલાં તો આવવું જ જોઈએ. હું મંત્ર કરું છું, કોનો? આ ફલાણા. તો એમનું રૂપ કેવું છે ખબર નથી, એવું ના હોય. એટલે પછી ધ્યાન શ્લોકનું તમે ભાષાંતર વાંચો તો તમારા મનમાં એ રૂપ ઉત્પન્ન થાય, એ રૂપ તમે દર્શન કરી શકો. અને પછી મેં તમને કહ્યું પ્રમાણે કરન્યાસ ને બધું હૃદયાદિ ન્યાસ હોય છે, એના છંદ, દેવતા, ઋષિ વગેરે પણ છે. કારણ કે મંત્ર છે, મંત્રના તો ઋષિ હોય. એટલે એ ચર્ચા આપણે ઉપાડી નથી, પણ આ શ્લોક જે છે એ બહુ મહત્ત્વનો છે. એમાં ભગવાનનું વર્ણન છે. ઉદ્યત ભાસ્કર કોટી પ્રકાશ, એક સામટા કોટી કરોડો. ઉદ્યત ભાસ્કર, ભાષણ કરોતી इति भास्कर है ना. भास्कर सूर्य, भाषण प्रकाशन करोती, એટલે સમગ્ર જગતને અવભાષિત કરનારો ભાસ્કર જે છે, કેટલા પણ કોટી કરોડો. ઉદ્યત, એક સાથે પૂર્વ દિશાની અંદર 1 કરોડો સૂર્યો ઉદય પામ્યા હોય અને કેટલું બધું દેદીપ્યમાન એ રૂપ હોય, એવું આપણું રૂપ છે.
સંભાવ આ વસ્તુ બરાબર 11મા અધ્યાયમાં જે વર્ણન છે એની સાથે જાય છે. દિવિ સૂર્ય સહસ્રસ્ય ભવેદ યુગપદ ઉત્થિતા. દિવિ સૂર્ય સહસ્રસ્ય. અર્જુન કહે છે હું આપનું આ જે રૂપ જોઈ રહ્યો છું, વિશ્વરૂપ, જાણે કે કરોડો સૂર્યો એક સામટા પ્રકાશિત થઈ રહ્યા. કલ્પના કરો કેવું છે. સૂર્ય સહસ્રસ્ય દિવિ, દિવિ એટલે આકાશની અંદર હજારો સૂર્યો એક ભવેત યુગપત એક સાથે ઉત્થિતા એક સાથે થયા હોય એવું આપણું આ રૂપ છે. પરંતુ મને એમાં રસ જે છે એ એક પેલું ભીષણ ભુજંગ ભૂષણ એ શબ્દ સમજાવવામાં રસ છે. આમાં એવું છે કે આ સમગ્ર જગત જે છે એ પરમેશ્વરે એની માયા શક્તિ જે ત્રિગુણાત્મિકા છે એમાંથી બનાવી, અર્થાત એ 3 ગુણોની જ અભિવ્યક્તિ. બનાવ્યું એટલે કરીને કંઈ કશું એવું કલ્પના ના કરશો કે જગત બન્યું નહીં, બધું ખાલી એ 3 ગુણો અભિવ્યક્ત થયા જગતના રૂપમાં. માયા અભિવ્યક્ત થઈ, અવ્યક્ત વ્યક્ત બન્યું. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. ભગવાને કહ્યું કશું નાશ પામતું જ નથી, કોઈ નાશ નાની વસ્તુ નહીં. વસ્તુ અનમેનિફેસ્ટ થઈ જાય પાછી મેનિફેસ્ટ, પાછું અનમેનિફેસ્ટ થઈ જાય પાછું મેનિફેસ્ટ. મૃત્યુ નામની વસ્તુ જ નથી. ચાલો એનીવે, એટલે એ 3 ગુણો અભિવ્યક્ત થયા. એટલે પરમેશ્વરની જે ઉપાધિ જે છે એ સાત્વિક ઉપાધિ, સત્વગુણ ઉપાધિ, રજોગુણ અને તમોગુણ. તમોગુણ એની ઉપાધિ. અને ઈશ્વરનું વર્ણન જે છે માયા થકી જે થતું હોય છે એમાં આ રીતે 3 ગુણો થકી થાય. એમાં સત્વગુણો તમોગુણ થકી પણ થાય. સત્વ ઉપાધિ થકી એને સર્જક કહેવાય. સત્વ ઉપાધિ થકી એને પાલક કહેવાય. રજોગુણ ઉપાધિ થકી માયા છે, રજોગુણ ઉપાધિ થકી એને સર્જક કહેવાય. અને તમોગુણ ઉપાધિ થકી એને લય કરતા કહેવાય. બહુ જ જરૂરી. તમોગુણ બહુ જ મહત્વ આપણને કે તમોગુણ ના, તમોગુણ એટલે સત્વ અને રજસ સતત કાર્યશીલ હોય છે દિવસ દરમિયાન. સત્વ કાર્યશીલ એટલે શું? સત્વાત સમજાય તે જ્ઞાન. અંતઃકરણની અંદર સત્વ અભિવ્યક્ત થયો હોય ત્યારે જ્ઞાનની ઈચ્છા, જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગથી જ્ઞાન પ્રાપ્ત કરો. એટલે દિવસ દરમિયાન તમે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો ત્યારે સત્વ ઉપાધિનો ઉપયોગ થઈ રહ્યો છે. સત્વ કાર્યશીલ છે. અને પછી એના સિવાય ઈચ્છા વગેરે જ્યારે ઉત્પન્ન થતું હોય, અજંપો આ તે બધું, ત્યારે રજોગુણ કાર્યરત છે. એટલે કર્મેન્દ્રિય પણ ખરું, બરાબર? કર્મેન્દ્રિય કર્મ થતા હોય છે એમાં કર્મેન્દ્રિયનો પણ ઉપયોગ. એટલે સત્વગુણ અને રજોગુણ દિવસ દરમિયાન જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને અંતઃકરણ સતત કાર્યશીલ. આવું ચાલ્યા જ કરે તો છેવટે બધું ખોટ કહી જાય. માટે તમોગુણ જે છે એ પ્રધાન બને. તમોગુણની પ્રધાનતા અર્થાત સત્વ અને રજસને દબાવવું. સત્વ અને રજસને દબાવવું અર્થાત આ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો અને અંતઃકરણ બધાને આરામ આપવો, નિષ્ક્રિય બનાવવા. માટે તમોગુણ અત્યંત આવશ્યક. જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી એમને પૂછી જુઓ, બિચારા કેટલા હેરાન થાય છે, હે ને? તમોગુણની અભિવ્યક્તિ. સત્વ અને રજસ બંને વાસ્તવની અંદર શાંત થઈ જવા જરૂરી છે. આરામ મળી જાય વળી પાછું બીજે દિવસે શરૂ થાય. એટલે એ તમોગુણ જે છે એ તમોગુણ પણ ઈશ્વરની શક્તિ, માયાનો જ ગુણ તમોગુણ. એટલે તમે ક્યાં શક્તિ કહો, તમે તમોગુણ કહો, અથવા ત્રીજી એક વસ્તુ છે જે અહીં શબ્દ વાપરો છે, સર્પ કહો. સર્પ એ તમોગુણને એવું કહેવાય છે ભાઈ. સર્પમાં તમોગુણ વધારે હોય છે અને સર્પને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. સર્પને શક્તિ.
સામાન્ય રીતે જે તે શરીરમાં શક્તિ કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો વગેરેમાં હોય. એમાં કર્મેન્દ્રિયોની અંદર દાખલા તરીકે તમારે જવું આવવું હોય તો તમારા હાથ પગ, બરાબર, તે પકડવું હોય કે જવું હોય તો હાથ પગનો ઉપયોગ કરો. એટલે મૂવમેન્ટ માટે આપણી પાસે શક્તિ આપણી પાદેન્દ્રિય વગેરેમાં છે. સર્પમાં છે જ નહીં, સાપમાં છે જ નહીં. તો પછી એને તો મૂવમેન્ટ જ ના થવી જોઈએ બિલકુલ ના. અરે તમે દોડો એના કરતાં વધારે સ્પીડે જઈ શકે છે. સાપનું આખું શરીર શક્તિનું પ્રતીક છે. આપણી અંદર ગમન માટે કેવળ પાદેન્દ્રિય પ્રતીક છે, પાદેન્દ્રિય રહેલી છે, એને તો છે જ નહીં. ઇનફેક્ટ વધારે પગ હોય ને છતાં ધીમે ચાલતો એવું છે. સેન્ટીપેડ, કાન ખજૂરો બિચારો 100 પગ, એવું કહીએ ને આપણે 100 પગ, ધીમે ધીમે. અને પેલો સાપ કોઈ ઇન્દ્રિય નહીં, આખા શરીરમાં કોઈ જગ્યાએ ઇન્દ્રિયો જ નહીં, કર્મેન્દ્રિયો વગેરે, તો પણ એની સ્પીડ ઓહો જોતામાં ક્યાંય નીકળી જાય. એટલે સર્પને શક્તિનું આખું શરીર જ, એટલે કે સમગ્ર સર્પ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. અને એનામાં તમોગુણનો પ્રભાવ છે. એટલે ક્યાં તો તમે તમોગુણ કહો, ક્યાં શક્તિ કહો, ક્યાં સર્પ કહો, એક જ વસ્તુ છે. એના પરથી યોગશાસ્ત્રની અંદર એક વિચાર આવ્યો અને એ છે કુંડલિની. સાંભળ્યું છે ને? કુંડલિની એટલે શું? જે કુંડળ રૂપે રહેલી છે એને કુંડલિની કહેવાય. સર્પ હંમેશા કુંડળ રૂપે રહે, ગૂંચળવાળી. ત્યારે એની શક્તિ જાણે કે અવ્યક્ત હોય, પણ જેવો એ બરાબર ગૂંચળું છોડી દે અને મૂવમેન્ટ શરૂ કરે ત્યારે એની શક્તિ પ્રગટ થાય. એવી ને એવી રીતે પ્રત્યેક મનુષ્યની અંદર પ્રાણ શક્તિ છે. એ પ્રાણ શક્તિ અવ્યક્ત રૂપે રહેલી હોય. બધા જ લોકો પોતપોતાની શક્તિને જ નો વિકાસ કરતા હોય છે. તમે આજે ચાલવા નીકળો, સમજો કે અત્યાર સુધી કેટલા વખતથી ચાલતા નહોતા, આજે ચાલવાની શરૂઆત કરી તો પહેલાં 1 કિલોમીટર ગયા, બહુ થઈ ગયું. પછી ધીરે ધીરે 1.25 કિલોમીટર, 1.5 કિલોમીટર, 2 કિલોમીટર, આમ તમે તમારી ગમન શક્તિનો વિકાસ કરો છો. એવું ને એવું પહેલાંમાં છે. આ લોકો જીમમાં જાય શું કરે છે? પોતાની શક્તિનો વિકાસ જ કરતા હોય છે. ઉચકે પહેલાં 5 કિલો, 10 કિલો એમ કરતાં વધારે. એટલે તમે તમારી શક્તિઓનો વિકાસ કરી શકતા હો છો. એવી રીતે તમારી પ્રાણ શક્તિ પણ સુષુપ્ત રૂપે પડેલી છે, ગૂંચળા રૂપે પડેલી છે, અવ્યક્ત રૂપે રહેલી છે. એ સર્પ, જે ગૂંચળ વાળીને સર્પ રહેલો હોય એના રૂપે રહેલી છે. એને તમે પ્રાણાયામ, યોગાભ્યાસથી વધુ એને જાગૃત કરો અને એનો વિકાસ કરીને બ્રહ્મરંધ્ર સુધી લઈ આવો. એને કુંડલીની જાગૃત કહેવામાં આવે છે. સમજી ગયા તમે? આ પ્રકારની વાત છે. તો ભાઈ એની મારે શું લાગે વળે કે કશું વાંધો નહીં, ખાલી જાણ માટે છે. હા, આપણે પછી પાછું થોડીક વાર પછી ફરી પાછા ભેગા થઈએ છીએ. હું હમણાં અટકું છું અહીંયા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.